શું તમે ક્યારેય રાલેજની વહાણવટી સિકોતર માતાના દર્શન કર્યા છે? ગુજરાતની ધરતી પર એવા અનેક ચમત્કારિક ધામો આવેલા છે જ્યાં ભક્તોની શ્રદ્ધા અને લોકકથાઓ આજે પણ જીવંત છે. એવું જ એક પવિત્ર સ્થાન છે રાલેજની વહાણવટી સિકોતર માતા. આણંદ જિલ્લાના રાલેજ ગામમાં આવેલું આ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. વડોદરાથી લગભગ 45 કિલોમીટર અને આણંદથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું આ ધામ આજે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. પરંતુ આ મંદિરનો ઇતિહાસ માત્ર આસ્થા પૂરતો જ નથી. તેની પાછળ એક અદ્ભુત અને ચમત્કારિક લોકકથા જોડાયેલી છે. પ્રાચીન સમયમાં જગડુસા વણિયા નામના એક પ્રસિદ્ધ વેપારી હતા. તેઓ પોતાના વહાણ દ્વારા દરિયાઈ વેપાર કરવા માટે દૂર દૂરના દેશોમાં જતા. એક દિવસ જ્યારે તેઓ પોતાના વહાણ સાથે દરિયામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક ભયંકર તોફાન આવ્યું. દરિયાના ઊંચા મોજા વચ્ચે તેમનું વહાણ ડૂબવા લાગ્યું. ચારેય તરફ મોતનો ભય હતો. કોઈ રસ્તો દેખાતો ન હતો. ત્યારે જગડુસા વણિયાએ માતાજીને હૃદયપૂર્વક પ્રાર્થના કરી, હે માતાજી, મારા વહાણ અને મારા સાથીઓની રક્ષા કરો. લોકવાયકા અનુસાર તે જ ક્ષણે માતાજીએ તેમને દિવ્ય દર્શન આપ્યા અને ચમત્કારિક રીતે તોફાન શાંત થવા લાગ્યું. ડૂબતું વહાણ બચી ગયું અને જગડુસા વણિયા સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગયા. આ ઘટનાના પછી તેમણે માતાજીને પોતાની આરાધ્ય દેવી સ્વીકારી અને માતાજીનું નામ સમગ્ર ગુજરાતમાં વહાણવટી સિકોતર માતા તરીકે પ્રસિદ્ધ થયું. અહીં વહાણવટીનો અર્થ થાય છે વહાણો અને દરિયાઈ મુસાફરીની રક્ષા કરનારી માતા. આજે પણ અનેક ભક્તો માતાજીના દર્શન કરવા અહીં આવે છે. કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી માતાજીને પ્રાર્થના કરે છે તેમની મનોકામનાઓ માતાજી જરૂર પૂર્ણ કરે છે. નવરાત્રિના દિવસોમાં અહીં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડે છે અને સમગ્ર મંદિર માતાજીના જયકારથી ગુંજી ઉઠે છે. રાલેજની વહાણવી સિકોતર માતા માત્ર એક મંદિર નથી, આ છે શ્રદ્ધા, વિશ્વાસ અને માતાજીના આશીર્વાદનું જળનું જીવંત પ્રતીક. શું તમે ક્યારેય રાલેજની વહાણવટી સિકોતર માતાના દર્શન કર્યા છે? જો હા, તો કોમેન્ટમાં જય સિકોતર માં જરૂર લખજો અને આવી જ ગુજરાતની અજાણી અને ચમત્કારિક જગ્યાઓ વિશે જાણવા માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય વહાણવટી સિકોતર માં.